અંકલેશ્વર એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીનીને ગણિતનું પેપર જોતા જ બ્રીધિંગ અટકી ગઈ હતી. પેપર જોયા બાદ એકદમ પસીનો છૂટીને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. શાળાના સંચાલક દ્વારા ત્વરિત અસરથી 108 બોલાવી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા હાલ ચાલી રહી છે. ત્યારે પરીક્ષાના તણાવમાં વિદ્યાર્થીઓ આવી જતા હોય છે. આવો જ બનાવ આજ રોજ અંકલેશ્વરમાં પ્રકાશમાં આવ્યો હતો. એસએસસી ફેબ્રુઆરી-માર્ચ 2025 પરીક્ષાના બેઝિક ગણિત પેપરમાં અંકલેશ્વર કેન્દ્ર નંબર 6105 એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં બ્લોક નંબર 6 માં પરીક્ષામાં ઉપસ્થિત થયેલ વિદ્યાર્થીની હાસરોડ હફીફા ઇમરાનની 10:30 કલાકે તબિયત બગડતા સ્થળ પર ઉપસ્થિત મેડિકલ ટીમ દ્વારા ચકાસણી કરતા તાત્કાલિક 108ને બોલાવીને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલી હતી. જ્યાં ઇમરજન્સી વોર્ડમાં વિદ્યાર્થીનીના CPR નોર્મલ કરી તેના બ્લડ રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા, જે રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. દરમિયાન ફરજ પરના સ્ટાફ અને શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનો ડર દૂર કરી શાંતિપૂર્વક તેની જોડે વાત કરતા જાણવા મળ્યું હતું કે પેપર જોયા બાદ અઘરું લાગતા તે ગભરાઈ ગઈ હતી અને પસીનો અવાજ સાથે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જે બાદ તમામે વિદ્યાર્થીનીના મનનો ડર દૂર કરતા જ પુનઃ ત્યાંથી સારવાર બાદ 12-15 કલાકે ફરી પરીક્ષા કેન્દ્ર પર હાજર થઈ દીકરીએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપેલ હતી.